પૂર્ણ કરશે નકર ઈચ્છા છે અમર છે આજ બધી કોઈની પૂરી થઈ નથી અને થાય નહીં પણ એમાં કઈક સહભાગી થઈ જાય એ શેલડા હો શેલડા માખણ ના બેલડા શેલડા હો શેલડા માખણ ના આરતી નો બોલ આરતી નું પૂર્ણ થઈ ગયું આપી દીધું ઉતારવાની હા ભાઈ જય ઠાકર અહીંયા બધા આવ્યા હોય તો સજોડે જ ઉતારજો મારો બાપ હા હાલો ભાઈ આરતી તૈયાર થઈ ગયો ભાઈ માં બિરાજે નૂર દેવળમાં મા બાપો છે બિરાજે હાજરા હજૂર રામા તમારા દેવળે અને જોને દબકતા લો બાળકે રાધો જો એ જે એવા દુઃખ ને રે ધોવારે વેલા આવજો એ જે એવા યાર તીર કરુને વેલા આવજો આવજો એક વાર ના કુંવર રે અજમલ ઘેર અવતાર
તો ભગવાન રામદેવજી મહારાજની જીવન કથા ની અંદર આવતા પ્રસંગ કે જય રામદેવજી મહારાજે બતાવેલો ધર્મ, એ ધર્મમાં જે કઈ પણ આજ જતી સતી ગત ગંગા જે એક હોય, આ જત્યા સત્યાના ધર્મની વાત છે. કોઈને ઉછાળવાની નહીં, કોઈને જાતિ ભેદભાવનું નહીં. રામદેવજી મહારાજે એકતા બતાવી છે કે જો સત્ય કાર્ય કરે એમાં સહમુખ એક થઈ જાય, એ હરિમય હોય, એની કોઈ જ્ઞાતિ નથી હોતી. વંદે દેવ ઉમાપતિ સુર ગુરુ વંદે જગત કારણમ વંદે પગન ધન ભૂષણ મુગધરમ વંદે પશુના હે પતિ વંદે સૂર્ય શંકાવહી નયનમ વંદે મુકુંદ પ્રિયમ ભક્તજનમ વંદે શિવ શંકરમ. આપણે ટીવીમાં અથવા ઘેરે રામાયણનું પઠન તો કરતા હોય, પણ રામાયણમાં જે બતાવ્યું છે એના પ્રમાણમાં આપણે ચાલી ન શકીએ. અને એમાં પ્રમાણ જાણવા માટે પરિપૂર્ણ જાણવું હોય તો સાધુ સંતનો સંગ કરવો પડે. કારણ ભમ્યા હોય તે ભમ બતાવે, અનુભવી જે હોય, જેને ખબર હોય, જેની આ વ્યવહારની દ્રષ્ટિની અંદર કેટલું સહન કરવું પડે છે, કેટલું સહન શક્તિ લાવવી પડે છે, અને કેટલું સત્ય ના થતું હોય છતાં જોયા કરવું પડે છે. જો કેવા જાય તો અત્યારે સમય નથી, સત્યની જીત નથી એવું નથી, પણ સમય નથી. સત્ય મજબૂર થાય છે, સત્ય ભીમાં આવી જાય છે, સત્ય ઉપર પ્રહાર થાય છે, સત્યને વેરણ સુથણ કરી નાખે એવો માહોલ સર્જાઈ જાય, પણ સત્યને દાગ ન લાગી શકે. એનો સમય આવે એટલે જેમ કાદવમાં કમળ ખીલ્યું હોય એમ સત્યનું કમળ ખુલી જાય. અને જે કઈ સત્યને છિન્નભિન્ન કરવા માંગતા હોય એ એમાં આવીને પડી જાય. કારણ કે એને ખબર પડી જાય કે જે વસ્તુ થકી આપણી ઉજ્જવળતા હતી એ ઉજ્જવળતાને નાશ કરી આપણે અંધારામાં જવા માંગીએ છીએ. તો અંધારું અને અંજવાળું આનું દ્રષ્ટાંત ગુરુ સિવાય કોઈ ન આપી શકે. ભગવાનનો તો જાપ છે, અને જાપ જેતે ભગવાન જો મળી જતો હોય અને ભગવાન જો મળી જાય અને મુક્તિ મળી જતી હોય તો એ વાતમાં હું નથી માનતો. તો મંથરાને કાયમ રામના દર્શન થતા હતા. મંથરા માને કાયમ રામના દર્શન થતા હતા. જે રામના નામથી આજ આપણે તરી જાય છે ઈ રામ તો સન્મુખ મંથરાને હામા હતા. તો કોઈ દી મંથરાના વિચારની અંદર ગતિ ન બદલી. એનું કારણ શું? અને જ્યારે રામ જન્મા હોય ત્યારે કઈ રામને એક પલ
વારે રેઠા નો મુકતા હોય અને જુવાન થઈ જાય પરબારા એને અળગા કરી દેતા હોય ઈ કઈ માનો શું મહરમ છે માં ભગવાનની પૂજા કરો તો માં ન મળે પણ માની પૂજા કરો તો ભગવાન તમારે ત્યાં કામે લાગી જાય પણ આપણે થતા હોય ને તો એ ઘડીક વાર જ હોય બધા હાંજે પાછા ખીચડી ભેગી જ ખાવી પડે હા નગરી કે ગાત કે મારા બાપા ક્યાં થતો કે આજ વાડીએ હુવા ગયા તો કોઈ દી એ કે કોઈ દી વાડીએ હુવા થોડા ને તો આજ ગયા એમાં બધી એક સંસારની સુવિધા છે એટલે રામ ભગવાન જીનકા હતા ને નાના એવા કે જાણે નાનું બાળક હોય કાલું ખેલું બોલતું હોય તો એ શું કહેવા માંગતું હોય એ તો એને એ રમાડતો હોય ને એને જ ખબર હોય કે આ કેવું છે એટલે જ્યારે માતા કઈ રામને રમાડતા હોય ત્યારે રામે એક દી સરળ શુદ્ધ સત્ય અને સ્પષ્ટ ભાષામાં એમ કીધું કે માં એટલે કઈ માને આમ જો 33 કોટી રૂવાળાની અંદર રમે રોમ રામનો પ્રેમ સમાય ઓહ હા રામ માં હું અહીંયા અયોધ્યામાં આવ્યો છું શું કરવાને આવ્યો તને ખબર છે માં એ કે આજ આ બાળક આમ કા વાતું કરે કે બેટા રામ શું કરવા એ કે હું ભક્તોને મળવા આવ્યો છું ઋષિઓને સહાય કરવા આવ્યો છું ધર્મના અધિકારીઓ સંતો ઋષિઓ માનવ હોય એને એની ભક્તિનું ફળ આપવા આવ્યો છું પણ હું આ નગરીની અંદર જો મોટો થાય માનો પ્રેમ બાપનો પ્રેમ ભાઈનો પ્રેમ રૈયતનો પ્રેમ આ બધો પ્રેમ છે એ મને પકડી રાખશે તો મારી ઓળખાણ નહીં થાય તો મારે ઓળખાણ આપવા માટે એટલે તો સંસારમાં કીધું ને કાંઈક આપણું ખરાબ થતું હોય ને તો એની પાછળ કાંઈક સારું હોય તો જ ખરાબ થાય નકર મનુષ્યનું કોઈ દી ખરાબ થાય એવું ભગવાને કર્મ લખ્યું જ નથી તો કે તો મારે શું કરવું પડે રામ તો કે માં મારું કામ કરવું પડે રામના જેની કામ કર્યા છે એની જો તમે હું પરિસ્થિતિ છે શાસ્ત્રમાં જુઓ વાર્તામાં જુઓ લોકગીતમાં જુઓ ધૂનમાં જુઓ ત્યાં ભગવાન હાટુ જેની કામ કર્યા છે એનું જ આવશે એટલે કઈ માતા કગરતા કહે છે કે રામ તું આ શું વાત કરી રહ્યો છો એની તને ખબર છે આ સમાજ આ સમય આ સંસાર અને એમાંય તારા પિતા રાજા છે એનો શું પુત્ર આવા પ્રશ્નાવલીથી આવો પ્રસંગ બનાવવા માંગે તો આમાં પાપથી બીજું મોટું મારાથી કયું વસ્તુ થાય એ કે ના માં એવું નથી કાંઈક કરવાથી કાંઈક થાય છે એમાં કલંક નથી હોતું એ તો તમે હું સમજીએ છીએ કે આ કલંકિત છે નહીં તો કે બેટા તું કહેતી હોય તું કહેતો હોય તો હું પ્રાણ આપી દઉં તું કહેતો હોય તો હું બધું ત્યાગ કરી દઉં અને મારો સુહાગ દશરથ મને વાલો નથી પ્રિય નથી એટલો હે રામ તું મને વાલો છે તું મને પ્રિય છે કે માં એક પ્રેમ લેવાનો હોય છે અને એક પ્રેમ દેવાનો હોય છે તો દેવા લેવામાં કઈ વસ્તુનો મુદ્દો ઉભો રહે છે
કીધું છે કે દીધેલું ભૂલી જાજો, લીધેલું યાદ રાખજો. એટલે ઈ વ્યવહારની અંદર ક્યાંય ખોટ આવશે ને તો મારો કાળિયો ઠાકર કાંઈ પણ વેપારી બનીને તમારા સામે ઊભો રહી જાય. તઈ માં ભગવતીને દેવાનું હતું અને રામને લેવાનું હતું અને માં શક્તિ કઈ કઈને ભૂલી જવાનું હતું અને ભગવાનને યાદ રાખવાનું હતું. આ વાત ન્યા આવી છે. રામ હજી 5 વર્ષના બાળક છે, છતાંય આવા વચન વિવેકની વાત આલે છે. માં દીકરા વૈશે આપણે હાલે છે રામદેવ રામાયણ, પણ રામનું ઉપમા એટલે લીધી છે કે અહીંયા મારા કાળિયા ઠાકરને 24 અવતાર લઈ આવા અનેક અવતારની અંદર કયા ધર્મની રીત બતાવવા માટે, કયા વચનને નિભાવવા માટે, કઈ એકતાના તારાને ચમકાવવા માટે અને કયા પાપને નાશ કરવા માટે આજ નકળંગ અવતાર લે છે. એટલે માં કઈ કઈને રામ કહે છે કે જો માં જ્યારે હું 20 વર્ષનો થાવ અને મારા પિતાજી મને જ્યારે આ બધો કારભાર અયોધ્યાનો સોંપે ત્યારે તમને જે વચન દીધેલા છે ને એમાં માગવામાં ફેરફાર કરી નાખજો. નકર આજ સુધી નહોતા અમારો જન્મ, તેથી દીધેલા વચન અને આજ હું તમને યાદ દેવડાવી અને માગવાનું કહું છું. હજી સમય આવે ત્યારે ઓહો કઈ માને એમ થયું કે વચન તો મેં લીધા છે, તઈ તો રામની અણસારી નહોતી અને આજ જન્મ થયો છે ને આ બાળક આ વચનની વાત કરે છે. કે વારે બેટા આ વચનની તને કેમ ખબર અને આ વચન કેવી પરિસ્થિતિમાં, કેવા સર્જનમાં, કેવા સાથમાં અને કેવા વિશ્વાસમાં દેવાનું છે એને તને કેમ અણસાર પડી? રામ ભગવાન મલક મલક દાંત કાઢે છે, કારણ કે ભગવાન ખરેખર ફસાવી દે. દીકરો બનીને આવે તો અટવાળી દે, ભક્તને ભગવાન બનીને મળે તો અટવાળી દે. કારણ કે ધ્યેય ઉપર ધ્યેય હોય છે, ઈ ધ્યેયને પૂરો કરવામાં ધર્મની કઈક સંસ્કૃતિ બનતી હોય છે. કીધું કે જો બેટા આ વચનની હું તને વાત કરું કે જ્યારે તારા પિતાની હું પત્ની થઈને નહોતી આવી, આ ત્યારની વાત છે. આ નારી શક્તિના વખાણ છે. નારી શક્તિ શું છે અને શું કરી શકે અને શું પોતે માથે ઓઢી અને જગતને શું બતાવી શકે, આ એનો સત્સંગ છે. ના ના ભોયલો તો બાપુ પણ કોઈને વગાડવા ન દીધો, અમે મુકાવી દીધો. અમે એટલે આ કોને ખોલ્યું તું ભાઈ? એમાં ઓલી જે સકેડી વાળો લોક આવે ને એ આંગળી ફેરવી દીધી છે. ઉભા થઈને ગાડી આગળ એમ એટલા ભોળિયાનાથની કૃપા છે, આમાં ભગવતી ભવાનીની દયા છે. તઈ તો આવું બધું કાર્ય થાય છે. પછી એમની અંદર જે કોઈ નિમિત્ત બનતું હોય
ઈ જ મેન ચેતન છે. આજ તમારા ને મારા અહીંયા સુધી પૂગવામાં લીલાશા પીરની જાગૃતિ છે. નકર અહીંયા આ જંગલમાં થોડું કોઈ હોય મારો બાપ. અને જેમ દશરથજી મુજાઈ ગયેલા હતા એમ જ અજમલજી કાયમનો આનંદ હોય, કાયમની એક આનંદની ઉર્જાથી અંદર પ્રગટતા થતી હોય. એ પ્રગટતાની અંદર આજે ચિત્ત બેઠેલું અને ચિંતામય મુખડું લઈ ઘેરે પધાર્યા. માં મેનાદેવી વિચાર કરે છે કે પરમેશ્વર પતિ દેવો ભવ. આજ ન હોય કોઈ દી ભવ સાગરમાં ઈ ઉદાસ. આજ ઈ ઉદાસ છે તો શું સમય બદલવાનો છે. આપણે તો ઘેરે આપણા ઘરવાળા ઉદાસ હોય તો ખબર પડી જાય કે આને કોઈક ઉઘરાણી વધી ગઈ લાગે અને કાકો કઈ બથોડે સીડ્યો છે. આજે એવું તો નો જ વર્તીએ કે ને નારી કે ના ના આજે આપણે આને સાથ દીધા જેવો છે. આપણે ખાલી સાંભળીએ એમાં આવે છે પતિ પત્નીનું, આવે છે ઋષિનું, આવે છે બ્રહ્મનું, આવે છે સાધુનું અને સર્વસ્વનું આવી જાય. પછી એમાંથી સુખ જે મળે એ કઈ આપણે લેવાનું છે પણ આપણે એને લઈ શકતા નથી. वहे मरतन मरती नहीं अवसरी, वहे मर पानी नहीं मरती अवसरी. ब्रह्मानी बनावा को से उसी तीर बुद्धि बुद्धि ब्रह्मा जी की बुद्धि कितनी पड़ती है. જેને વહેમ હોય, જેને વહેમ આવી જાય ને એની કોઈ ઔષધિ નથી.
शिवाय ओम ओम त्रिपुरारी 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 पार्वती की छेड़ कुमारी सदा रे भवानी मंगल कारी तो सदा मंगल कारी सल ध्यान धीर जमल ध्यान धीर जमल करे पुकाराई तो शिव चोन जागे शिव सपनार सोती सुजाने की तारा ओमकार धारा अहिंसा के पुरारा ओमकार जय धारा अहिंसा के पुरारा सच्ची धारी वही मेरे सुख धारे सच्ची धारी वही मेरे सुख धारे शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम हे जपो हे जपो अला भाई चार आम लो हाँ भाई चारे माँ मिनट देने अजमल जी एक कैसे મારે શિવનું તપ કરવા જાવું છે તો મને રજા આપો મિનિટ દે બે હાથ જોડીને એટલું ભૂલ્યા કે સ્વામીનાથ ઘરે બેસી હરિનું ભજન કરો અને જે જોઈએ તે હરિને કહો તમને પીશે ત્યારે અજમલજી કીધું કે દેવી અમુક વસ્તુની ઈશ્વર હારે વ્યાત એકાંત હોય છે ત્યાગ હોય છે એટલે રાજભવન છોડીને મારી જવાનું તો કે પલની કોઈને ખબર નથી સ્વામીનાથ અને આ જીવન હવે તો ગઢપણ આવી ગયું છે હવે હું આપણે માં લોલતા મમતા આ પ્રજાશ્રી આપણું સંતાન છે તો કે સતી પણ આપણા કુળનો વંશ નહીં રહે તો ખબર કેમ પડશે કે આપણે સત્ય છે સત્યતાનું સર્ટિફિકેટ આ સંસારને આપવું છે એટલે સમય ઉંમર અને શરીર આ સંસારની અંદર કોઈ જરૂર નથી
હોય શા પીવાઈ ગયા धम धमे नगा जगत भाड़े भाड़े धमे 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 नगारा लीला शाखा धमे 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 नगारा लीला शाखा पुरसिए न थाई वाला यंतरिए न चले वाला इबादत की रहमत चरणों में आवे 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 दर्शन आवे 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 दर्शन आवे 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 बाबा लीला 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 जवान लीला लीला सारे ठंडी तो धबड़ियों बनी जावे धबड़ियार बनी सर्व धर्म ने जगावे वालो धर्म जगावे वालो धर्म जगावे वालो बोलिए धाबड़िया पीरलिया वाह वाह अपनी
એટલે ખરેખર અમુકમાં વાત વર્તન અને વિશ્વાસ જે છે એ આપણામાંથી શરૂઆત છે. એટલે શરૂઆતની અંદર જ સમજી જાવ, ચેતી જાવ અને ચેતન થઈ જાવ. આ ત્રણની પ્રકૃતિ છે. જે હોતા છે એ જાગે છે, જાગે છે એ ભાગે છે. એ વળી આગળ હોતા હોય કે કઈક મૂળમાં ન હોય તો મૂળમાં લાવજે, પણ એ ભાગે છે તો કેમ પકડવા? પણ ખરેખર જેનો સમય આવે એના સમયની સાથે બધી સંસ્કૃતિની ઓટોમેટિક ખબર પડી જાય. સમજવું હોય તો બાકી તો હવે શોભા વધારવા નહીં થાય છે. હાલો જ ગામને ટીમે કથા છે, બાપા જમાવટ કરે છે, એ સાચું છે. પણ એમાં એમ જોડાવવું એ કરતા ભાવથી જોડાઈ જાય તો કેવી શોભા વધી જાય. એટલે બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. જતવું હોય તો જેતી જાજો, ગાડી હાલી જાય છે. ભક્ત રૂપી સિગ્નલ બતાવે લાઈન ક્લિયર થાય છે. ભક્તિ રૂપી સિગ્નલ બતાવે લાઈન ક્લિયર થાય છે. ધર્મ રૂપી પાટાયો પર ગાડી દોડી જાય છે. ધર્મ રૂપી પાટાયો પર ગાડી હાલી જાય છે. ગોપાલ માસ્ટર ટિકિટ માટે થોડા થોડી થાય છે. ભક્તિ રૂપી ટિકિટ બતાવી મફત મુસાફિર થાય છે. માયાનગર નું સ્ટેશન મોટું ગાડી ઊભી થાય છે. માયાનગર નું સ્ટેશન મોટું ગાડી થોભી જાય છે. સત્સંગીઓ તો બેસી જાજો, બીજા ઉતરી જાજો. મૃત્યુ લોકથી ગાડી નીકળી વિજકુટ નહીં જાય છે. મૃત્યુ લોકથી ગાડી નીકળી વૈકુંઠમાં લઈ જાય છે. જવો હોય તો બેસી જાજો, જવું હોય તો શેતી જાજો, ગાડી હાલી જાય છે. જમના જન્મમાં જઈને તો ગાડી હાલી જાય છે. જમના જન્મના લોટા લઈને ગાડી હાલી જાય છે. જમવાની તો ચોડાવીને જગતમાં જાય છે. હોલી રામદેવજી મહારાજની જય. આમાં તો બધા ટિકિટ વિનાના જ નીકળ્યા. ગોપાલ માસ્ટર શું કરે કે આમાં શું કરું, દંડ મારવો કે? મેં કીધું આમ જો ભગત ને ભગવાન ને જામે જગત આયરે વિવાદ. અને આ ગાડી મેં પીપળી માંથી જ લીધી હો, તે તો આપ્યું છો હમણાં.
હાલો સેવમ સેવક ભાઈઓને નમ્ર વિનંતી હમણાં થોડીક વારમાં આપણો પ્રસંગ ચાલુ અહીંયા થશે તો જ્યાં હોય ત્યાંથી અહીંયા અજમલજી હવે આગળ શિવ પાસે જાય એટલે પેલા સગુણાના લગ્ન કરશે પછી જ ભગવાન જાપ જપશે પણ સદાય કથાનો દોર ચાલુ રાખીએ એ બેનનું કામ જ ચાલુ રહે એટલે રાજા અજમલ મિનળ દેવીની રજા લઈ વન પ્રસ્થાન કરે जग कीर तारे वहाँ दौड़ी दौड़ी आवे पग पग लिए जाऊं तो होली नगरिया या थोड़े चढ़िया वो राजा थोड़े चढ़िया वो राजा माने मोर मनवा तनगत मन मन करे जाए भगवान दिया निधान विघ्न हर सिर धारी तोरे संतन हित स्वामी सांभळो रे सुती मारी सुनो रे सुती मारी हरि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय पार्वती छेल कुमारी सदा रे भवानी सही तो मंगल जो टिकाने करे अभी स्तुति करे છે માં ભગવતી મિનળ દેવી કહે છે વાહ એટલે કે છે કે હે સ્વામીના આ એકને ભજે એક નહીં મળે બેયને ભજવા પડશે પણ પેલા આ ભવસાગર સંસારનું આપણું નિમિત્ત કાર્ય છે એ કાર્યને પૂરું કરવા માટે આપણી દીકરી આ ધરતીને પગ માનતી થઈ ગઈ છે તો એને શાસ્ત્રે વડાવી અને પછી તમે વનમાં આગળ જાઓ એલી લે લેમડી રે એલી લોને તલમાનું મેલ એ પરભો પરોણા રે મારે ઘેરના મન કરતા જા પરોડિયા રે મારે ઘેરના મન કરતા જા રાવણ કેમ કરું રે મારે ઘેર તો વેવા કેમ કરું રે મારે ઘેર તો વેવા એના રે વાદના રે મારે પછી કરે યાર કરતા કરતા
એટલે ઈ જીવ છે ઈ આત્મા બની જાય અને આત્માને જાગૃત કરવાનો છે. બાકી જીવ તો દુઃખી જ છે, સમજી લેજો. શું કરવાને કે કોઈ પણ ને કાંઈ પણ તકલીફ હોય જન્મથી અથવા પોઝિશનથી તો આપણે શું કહીએ, ઓહો કેટલો જીવ દુઃખી છે. કોઈ એમ કીધું માણસ દુઃખી છે, જીવ દુઃખી છે. એટલે આ જીવ શિવમાંથી છૂટો પડી ગયો એટલે દુઃખી થઈ ગયો. અને આત્મો તો આત્મો છે, પડદો છે, પવન છે, એને કાંઈ લેવા દેવા નથી. એ તો ચેતન છે, ઉડી જાય એટલે જીવ મુંજાય જાય. તમે અહીંયા ઘેરે ડોરા કાઢો ને હવા કે લોહી પીઓ હતી, પણ ખરેખર કથામાં હોવું ને આવવું જોઈએ. શું કરવાને કે આ કથા આખી સંસારની પ્રથા ફેરવે છે. શું કે આમાં પેલા ઈ આવે છે કે મા બાપની સેવા કરવી, માત પિતાનું કૈશ્વર માનવો, સાસુ સસરાની સેવા કરવી. આજ તો ઉભે બળી આ કે હાહુ ને હોવું હોય મને ખબર છે. એમાં હું કઈ બહાર નથી, એમાં હું બહાર નથી. ઘણા સાધુ કે અરે तुम तो संसारी हो, तो कીધું तुम कौन हो? तो हम संसारी है तो तुम कौन हो? હા ખરેખર ભગવાન એટલે એ બધા આપણે એને એમ કે આપણે આ બધું ત્યાગ કર્યો એટલે આપણે બધા મોટા ભગવાનના બાપ એમ. હવે તમે બીકણી ના હતા ત્યાં બધું મૂકીને ભાગ્યા, અમે બીતા નથી, આમાંથી કાંઈ ગોતવું છે. એટલે તો એટલે હું વૈરાગી એટલે હું કામનો એટલે હું નકામનો એટલે હું ભેરવો એટલે હું ભાઈ એટલે હું કંસ એટલે હું કાકો એટલે હું આમાં બધું કે પણ એવું બધું કલંકિત જ્ઞાન ને લઈને પછી આપણે એક તો હોય એમાં આપણે હોય જ ક્યાંક તો હોય. એટલે મારો બાપ નમ્ર અરજ છે, સમય બહુ કપરો આવી ગયો છે અને હજી આવશે. આ તો ધન્ય છે કે આવા બધા સાધુડા બેઠા છે ત્યાં જ્યોતને જાગૃત રાખે છે. પણ જેથી બધા હકેલાઈ ગયા તેથી આપણું શું થાય? આપણે કોણ શીખવાડશે? આપણે બાધી બોલી નહીં, ખીજાય નહીં, કોણ ધર્મ તરફ વાળશે? આપણે આપણા મા બાપનું માનતા નથી. સાધુની શરમ આવે છે એટલે માનીએ છીએ, પણ એ જો લુપ્ત થઈ જાય તો આપણું શું થાય? આજ ગામડે ગામડે મઠુલી બેની બાપા સીતારામ બગદાણા હતા તે કોઈ ગયો નથી. પૂછજો જી કોઈ જો ગયા હોય તો. હજી એને ઈ સોયણીઓમાં એમણે ઈ જ વાતો હાલે. હવે અમારે બાબા વાયરે બહુ રખડી તો કામ કરીને ખાવું હું લે. અને તું કામ કરીને તું ખાતો તને એવો વહેમ છે. બાકી દીકરા ઉઠવા જ નહીં દે કે પેટમાં દુખાડ છે, પગ ભાંગી જાય તો કદાચ ગમે એવું હુકાતું હોય છે તે પછી કમાઈ એવી કરી હોય તારને કોઈ દાળીએ ન આવે, તું જાય ક્યાં? એટલે મારો બાપ ખરેખર કાંઈ ભેગું લેવા નથી, કાંઈ લઈ જવાનું નથી. અહીંયા જેટલું મેળવીએ છીએ એ કાંઈ આપણા એકલાના બાપનું નથી. એટલે અર્જુન રાજાએ પ્રધાનજીને હુકમ કર્યો કે હે પ્રધાનજી, જી મહારાજા, આપણા આંગણ અવસર લેવાનો છે. એ અવસરને દીપાવવા માટે સોગડિયા, નિમિત્ત, મુહૂર્ત આ બધું જો તઈ હતું. આજ આપણે મુહૂર્ત માંથી થોડાક પાછા પડીએ છીએ એટલે તો હલવાડી